અરે વાહ, સરસ ડેકોરેટ થઈ ગયો છે રૂમ. બધી તૈયારી થઈ ગઈ લાગે છે. હા જો મમ્મી, બધી તૈયારી થઈ ગઈ છે. હારું, તો તારે કામ હોય ઈ કર, હું એક ફોનમાં વાત કરી લઉં. તારા પપ્પાને છે ને ફોન કરવાનો હતો, એને કીધું તું કે આ બધું થઈ જાય ને તૈયારી એટલે મને ફોન કરજો, તો હું વાત કરીને કહી દઉં. હલો. હા, અરે પાર્ટીની બધી તૈયારી થઈ ગઈ. જો કેવો સરસ રૂમ થઈ ગયો છે. હા, અને મારે છે ને બીજી એક વાત કરવાની છે. હા, અરે તમને ખબર નથી, આજે હું છે ને શાકભાજી ને લઈને આવીને તો મમ્મી ક્યાંક બહાર જતા હતા. અરે હું કેવું, તમે ઘરે આવો પછી હું કહીશ. આ ઉંમરે કઈ સારું લાગે? તો કાંઈ સમજતા નથી, એને સમજાવવા પડશે. ત્યારે શું. હારું, હાલો આવો. મમ્મી તું કોને સમજાવવાની વાત કરે? કોને? આ ઉંમર થઈ ગઈ ને શું દાદી માટે શું કહેતી હતી તું? અરે તારી દાદીને સમજાવવાની વાત કરું છું. એને કાંઈ ખબર પડતી નથી. આ અત્યારે એની ઉંમરના બહેનો બધા મંદિરે જાય છે, અને તને ખબર નથી આજે હું શાકભાજી લઈને આવીને તો ઈ ક્યાં જતા હતા? ક્યાં જતા હતા? અરે કિટી પાર્ટીમાં જતા હતા. આ કઈ સારું લાગે? કેવું ખરાબ લાગે? લોકો જોશે તો કેટલું ખરાબ લાગશે. સોસાયટી કવડી મોટી છે, સોસાયટીમાં આપણું નામ છે, અને તારા પપ્પા આ સોસાયટીના સેક્રેટરી છે, તો એમ કહેશે કે સેક્રેટરીની મમ્મી થઈને હાવ આવી જગ્યાએ જાય છે. આ ઉંમરમાં સારું લાગે? કેટલું ખરાબ લાગે. બધા વાતું કરશે, એને કોણ સમજાવે? મમ્મી કીટી પાર્ટી એટલે શું? અરે જેમ મંદિરે ભજન કરવા જાય ને બહેનો, એમ કિટી પાર્ટીમાં જાય. પણ ત્યાં મંદિર કે ભગવાન ન હોય, ત્યાં બસ વાતું કરે, પંચાયત કરે, નાસ્તો કરે, શરબત પીવે, અને એકબીજાની વાતું કરીને એકબીજાની મસ્તી ઉડાડે. બસ આવું જ કરે. આવું કઈ સારું લાગે આ ઉંમરમાં? એને કોણ સમજાવે? અને સમાજમાં આપણું કેટલું નામ છે. આ લોકો જોવે તો બધા વાતું કરે છે કે આ જો તારા મમ્મી ક્યાં જાય છે. સમાજમાં હાવ કેવું ખરાબ લાગશે. પણ કોણ સમજાવે? એટલે હું તારા પપ્પાને ફોન કરીને કહેતી હતી કે તમે આજ ઘરે જલ્દી આવો તો એને સમજાવી શકાય. મમ્મી એક વાત કહું, બાને સમજવાની પહેલા તમારે સમજવાની જરૂરત છે. તમે તમારા સમાજની નામ કરો છો, સમાજમાં તમારું નામ છે એમ. પપ્પા સેક્રેટરી છે એટલે બધા વાત કરશે એમ. નામ તો તમારું સમાજમાંથી ત્યારે પડ્યું હતું જ્યારે દાદા ગુજરી ગયા અને આપણે દાદીને એકલા છોડીને વયા ગયા હતા ને ત્યારે. તમે અત્યારે સમાજની વાતો કરો. પહેલા તમે સમજો, પછી બીજાને સમજાવજો. અને એવું કોણે કીધું છે? એવું તે ક્યાં વાંચ્યું છે? એવું ક્યાં વાંચી ગઈ તું કે મોટા થઈ જાય પછી, મોટી ઉંમર થઈ જાય પછી કિટી પાર્ટી નહીં કરવાની, અને આવું આ ફ્રેન્ડ આરે બેહીન, મિત્ર આરે બેહીન કઈ વાતો નહીં કરવાની, મસ્તી નહીં કરવાની, અને ખાલી મંદિરે જઈને ભજન કરવાનું, એવું કોણે કીધું? અને તું વચ્ચે થઈ જાય તો ત્યારે હું તને ના પાડીશ કે તારે ક્યાંય કિટી પાર્ટીમાં ફ્રેન્ડ આરે મિત્ર આરે બેસવા ન જાવ. તારે ખાલી મંદિર અને ભજન કરવા જ જવાનું છે. હવે આખી જિંદગી પૂરી થઈ ત્યાં સુધી દાદી આપણા કારણે અને આપણા માટે જીવ્યા છે, તો હવે થોડીક જિંદગી બચી એમ એના માટે તો એને શાંતિ જીવવા દે, એના રીતના જીવવા દે. અને કિટી પાર્ટીમાં જાય તો તને શું પ્રોબ્લેમ છે? અને તોય તે એમાં શું થઈ ગયું? મોટી ઉંમર થઈ ગઈ તો એ પોતાના ફ્રેન્ડ આર વાત કરે તો એનોય થોડોક ટાઈમ જાય, એને ગમે, અને એને ક્યાંક જવું તો હોય ને. અને આપણે દાદીને છોડીને ગયા ત્યારે દાદી એકલા થઈ ગયા હતા, ત્યારે આ બધું તમે ન વિચાર્યું? અને આપણે વયા ગયા પછી એના ફ્રેન્ડ જ તેનો સહારો હતો, કિટી પાર્ટી જ તેનો સહારો હતો. ત્યારે એકલા પડી ગયા હતા તો શું કરે? પહેલા આપણે નહોતા ત્યારે એના મિત્રોએ સહારો દીધો, અને હવે આપણે આવી ગયા તો હું એ મિત્રને મળવાનું બંધ. અને દાદીને તો એમય થતું હશે કે તમને જો મારું જીવન ન ગમતું હોય તો તમે તે આ ઘર છોડીને વયા જાઓ, એમાં જ તે મનમાં કહેતા હશે. તો એક કામ કરીએ, આપણે ઘર છોડીને પાછા વયા જઈએ. તો આપણે તું એની ફ્રેન્ડને મળે છો, પપ્પાની આપણે ફરવા જાય છે, પપ્પા એના ફ્રેન્ડને મળે છે, તો દાદી થોડી આપણને ના પાડે છે કે ન મળો, ન ફરવા જાઓ, ક્યાંય ન જાઓ, ઘરમાં રહ્યો, ભજન કરો. અને તું લોકો જેવા વિચારો છોડી દે, અને દાદીનું થોડુંક જીવવાનું બચ્યું છે તો હવે એને શાંતિથી અને એની રીતના જીવવા દે. હાશીબેન, સાચી વાત છે. જ્યારે આપણે દાદીને છોડીને ગયા ત્યારે સાવ એકલા હતા, અને એકલો વ્યક્તિ, એકલો માણસ કરે શું? ત્યારે મિત્રો જ એનો સહારો હતો, અને આખી જિંદગી એણે લોકો માટે જ બધું કર્યું છે, આપણી માટે કર્યું છે, અને હજી કરે છે. તો થોડાક સમય માટે જો એના મિત્રને મળે તો એમાં ખોટું શું છે? સાચી વાત છે. સારું, હવે મારે છે ને દાદીને કાંઈ નથી કહેવું, મારે એને સમજાવવાની જરૂર નથી. તે કીધું એ વાત સાચી છે. થોડીક જે જિંદગી બચી છે એને એની રીતના જીવવા દઈએ. ક્યારેક આપણોય પછી સમય આવે ને, તો ક્યારેક આપણે જ્યારે ગઢા થઈએ ત્યારે આપણા બાળકોય આપણને કહેશે કે ના ના, તમે શું કામ કિટી પાર્ટીમાં જાઓ, મંદિરે જાઓ.
એની કરતાં અત્યારથી આપણે આપણા વિચારો બદલીએ અને દાદીને જેમ કરવું હોય એમ કરવા દઈએ, જેથી કરીને કાલે જીવનમાં મારો જ્યારે સમય આવે ત્યારે મારે જેમ કરવું હોય એમ હું કરી શકું. હારું થી મમ્મી તો સમજી ગઈ. અને એ વાત યાદ રાખજે કે મોટા થઈ ગયા એટલે થોડી કે મસ્તી મોજ બધું છોડી દેવાનું અને સંસાર છોડી દેવાનું. હાલ અને ગઢા થઈ ગયા તો એનો મતલબ એમ થોડી છે કે બધે છોડી દેવાનું, ફરવાનું છોડી દેવાનું, મસ્તી કરવાનું છોડી દેવાનું, બધું છોડી દેવાનું. હવે એક જિંદગી મળી છે તો એને જીવવા દેવાના. અને આવા નવા વિડીયો માટે, આવી નવી કહાની માટે લાઈક કરજો, શેર કરજો. મળીએ આવતા વિડીયોમાં.